પારડી શહેરમાં ચોરીની ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં કેલિડોનિયા બિલ્ડિંગમાં આવેલી બનારસી ભેલ દુકાનમાંથી રૂપિયા 1.20 લાખની રોકડ રકમની ચોરી થઈ હતી। દુકાનના સંચાલક રાજેશ ઉર્ફે રાજુ ગુપ્તાએ રાત્રે દુકાન બંધ કરી ઘરે ગયા, પરંતુ બીજા દિવસે સવારે પહોંચતા તેમને શટરનું તાળું તૂટેલું જોવા મળ્યું। અંદર તપાસ કરતા ગલ્લામાં રાખેલી રકમ ગાયબ મળી હતી। સીસીટીવી ફૂટેજના આધારે રાત્રે 1 થી 1.5 વાગ્યાની વચ્ચે અજાણ્યા ચોરો શટર ઊંચું કરીને દુકાનમાં પ્રવેશતા અને રકમ લઈને ભાગતા જોવા મળ્યા હતા। એ જ રાત્રે આ જ ચોરોએ શ્રીરામ ચોકથી પરી કલેક્શન દુકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા। ઘટનાને પગલે પારડી પોલીસ ગુનો નોંધ્યો છે અને સીસીટીવી આધારિત તપાસ શરૂ કરી છે। ચોરોને ઝડપવા તજવીજ હાથ ધરાઈ છે।